વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ ચેનલની અંદર આજે આપણે આમનોદની અંદર આગળ જઈએ. મિત્રો, આમનોદના 4 વિભાગ છે. 5 વિભાગ છે, તો 5 વિભાગ આપણે એક પછી એક જોતા જઈશું. સૌથી પહેલો આપણે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારનો ભાગ જોયો કે રોકડ વ્યવહાર હોય ત્યારે અને ઉધાર વ્યવહાર હોય ત્યારે કેવી રીતે થાય. આજે નંબર 2, બેંક દ્વારા ટ્રાન્ઝેક્શન હોય ત્યારે કેવી રીતે થાય. પછી નંબર 3, લોનનું વ્યાજ કેવી રીતે, લીધેલી લોનને આપેલી લોનનો વ્યાજની એન્ટ્રી કેવી રીતે થાય. પછી નંબર 4, રોકડ વટાવ અને વેપારી વટાવ કેવી રીતે અપાય અને કેવી રીતે ગણતરી થાય તે. અને નંબર 5, જીએસટીની આમનોંધ. આ 5 પ્રકારના ઉદાહરણ જોઈ અને પછી છેલ્લે તમને બધાયનું સંમિલિત એક ઉદાહરણ કરીને આપણે આમનોંધ પૂરી કરશું. તો દરેક વિભાગનું એક અલગ આપણે રોકડ અને ઉધાર વ્યવહારના તો ઘણા બધા ઉદાહરણ જોઈ લીધા અને તમને બરાબર ફાવી ગયા હશે. હવે આ જે ઉદાહરણ નંબર 6 છે એ બેંક વ્યવહારનું છે. દરેક એન્ટ્રી અંદર બેંક આવશે. તો બેંક આવે ત્યારે તમારે મિત્રો યાદ રાખવાનું કે બેંકનું ટ્રાન્ઝેક્શન ઉધારનું છે કે જમાનું એ પહેલાં નક્કી કરી લેવાનું અને બાકીનું ટ્રાન્ઝેક્શન એનાથી વિરુદ્ધ કરવાનું. બેંકનું ઉધાર હોય તો સામેનું જમા થાય અને બેંકનું જમા હોય તો સામેનું ટ્રાન્ઝેક્શન ઉધાર થાય. પણ ખબર કઈ રીતે પડે કે બેંકનું ઉધાર છે જમા? આપણે આગળના વિડીયોમાં શીખી ગયા કે બેંક સિલક વધે, જે ટ્રાન્ઝેક્શનથી બેંક સિલક વધે એટલે આપણા ખાતામાં પૈસા વધે તો બેંક ખાતે ઉધાર કરો, અને જે ટ્રાન્ઝેક્શનથી આપણા ખાતામાં પૈસા ઘટે બેંક ખાતે જમા કરો. માનો કે આપણે બેંકમાં પૈસા ભર્યા, બેંક સિલક વધી તો બેંક ખાતે ઉધાર. માનો કે આપણે કોઈકને ચેક લખી દીધો, બાય પેમેન્ટ ચેકથી કર્યું, ચેક જવાનો એટલે આપણે બેલેન્સ ઘટવાની, બેંક ઘટે એટલે બેંક ખાતે જમા કરો. બસ એક એન્ટ્રી તમે યાદ રાખી લો એટલે ઓટોમેટિકલી વાઇસ વર્ષા બીજી એન્ટ્રી ઓપોઝિટ થાય. બેંક ઉધાર તો સામે જમા, બેંક જમા તો સામે ઉધાર. એટલે બેંકના વ્યવહારોમાં હંમેશા બેંકની એન્ટ્રી પાકી કરી લો કે ભાઈ, અને ખબર જ પડી જાય કે પૈસા આ ટ્રાન્ઝેક્શનથી બેંકમાં પૈસા વધ્યા તો બેંક ખાતે ઉધાર કરી નાખો. આ ટ્રાન્ઝેક્શનથી બેંકના પૈસા ઘટે છે આપણા ખાતામાં, તો બેંક ખાતે જમા કરી નાખો. બસ બાકીનું ટ્રાન્ઝેક્શન છે ઓપોઝિટ કરી નાખો. ચલો આપણે જોઈએ. મિત્રો, પહેલું છે ઉદાહરણ નંબર 6 ની અંદર પહેલું ટ્રાન્ઝેક્શન જૂન 2014 પહેલી તારીખ 20,000 SBI ખાતામાં બેંકમાં ભરી અને ચાલુ ખાતું ખોલાવ્યું. આપણે બેંકની અંદર ખાતું ખોલાવીએ એટલે આપણે પૈસા આપીએ એટલે આપણી ખાતું ખોલાવ્યું એટલે બેલેન્સ વધી, બરાબર. 0 હતી બેલેન્સ તો 0 બેલેન્સથી પણ ખાતું ખોલી શકે છે, બરાબર ને. એમ પહેલાં જે નરેન્દ્ર મોદીએ બધા ખાતા ખોલાવ્યા ગરીબ લોકોના, લગભગ 14 કરોડ ખાતા ખોલ્યા. એ બધા ખાતા પોસ્ટ ઓફિસ અને બેંકોની અંદર ખોલવામાં આવેલા. ગરીબો પાસે પૈસા હોય નહીં એટલે 0 બેલેન્સથી ખોલવામાં આવ્યા મિત્રો. અને એમાં ગવર્મેન્ટ અત્યારે પણ જે ગરીબ લોકોની યોજનાઓ છે, ખેડૂતોના જે પૈસા છે એ ખાતામાં આજે પણ જમા થાય છે. ખેડૂતોની સબસિડી હોય, ખેડૂતોને આપવાના હોય, ગરીબ લોકોને કોઈ યોજના હેઠળ આપવાના હોય, આ બધા પૈસા એ ખાતામાં જમા થાય છે. ત્યારથી તો લોકો ખબર પડી કે બેંકમાં ખાતું હોય, બરાબર છે ને, હોય સારું છે. આજે ગરીબ લોકો સામાન્ય શાકભાજી વેચતા હશે એના ખાતા બેંકમાં હશે. ડિજિટલ વ્યવહાર થઈ ગયો તો બધાના ખાતા બેંકમાં છે. કોઈક જ માણસ એવો હશે કે જે બેંક ખાતા વગર હશે, જે મોબાઈલ. કોઈક જ માણસ આ દેશમાં લેખો દેશ કે દુનિયામાં કે એવો હશે કે જેની પાસે મોબાઈલ નહીં હોય, અને કોઈક જ માણસ એવો હશે કે જેને બેંક ખાતું નહીં હોય. તો જ ડિજિટલ વ્યવહાર થઈ શકે ને. તમે ફટાફટ શાકભાજીવાળા તમે એને કહેશો મારે ગૂગલ પે કરવો છે કે ભીમ પે કરવો છે કે ફલાણો પે કરવો છે, તો તમે જે પે કરો તરત જ કહી દેશે કરી નાખો. એકાઉન્ટ હોય તો જ મિત્રો થાય. એટલે આ વાત છે બેંક એકાઉન્ટની. એટલે હવે બેંક એકાઉન્ટ આમ પહેલાં એવું હતું કે ખોલાવો તો ખોલાવે, માણસો બેંકમાં જતા બીતા. પણ હવે તો બેંક એકાઉન્ટ એક જરૂરિયાત વસ્તુ થઈ ગઈ. એનાથી કેટલા બધા લાભ લોકોને મળવા મળ્યા. કેશ ક્રેડિટ કાર્ડ મળવા મળ્યા. તમારા ખાતામાં પૈસા ના હોય તો તમે વાપરી શકો.
તીર્થયાત્રા જાઓ તો પૈસા લઈ જવાની જરૂર નથી, કેશ ક્રેડિટ કાર્ડ લેતા જાઓ, પૈસા વાપરો બસ. કોઈ હવે તો આધાર કાર્ડથી પૈસા મળે છે, એટીએમ કાર્ડથી પૈસા મળે છે, બહુ સગવડ થઈ ગઈ છે, બરાબર છે. તો ચાલો આપણે બેંકમાં પૈસા ભર્યા એટલે બેલેન્સ વધે એટલે બેંક ખાતે ઉધાર. તો સામે આપણી રોકડ ગઈ છે એટલે બીજું ખાતું જમા જ હોય, ચાહે તે જમા ઓમે નિયમી લાગુ જ પડી જશે ઓટોમેટિકલી. રોકડ ખાતે આપણે રોકડા દીધા તો રોકડ ખાતે જમા. મિત્રો બેંક ખાતે ઉધાર 20,000, તે રોકડ ખાતે જમા 20,000. બાબત જેમાં શું લખશું કે 20,000 રોકડા ભરી SBIમાં ખાતું ખોલાવ્યું. પડી મિત્રો સમજણ. નંબર 2, 5,000નો માલ વેચ્યો જેના નાણાં બારોબાર બેંકમાં ભર્યા એટલે બેંક બેલેન્સ વધે તો બેંક ખાતે ઉધાર કરવાનું. બાકી એન્ટ્રી તો જમા થાય, ઉમે જમા થાય, વેચાણ ખાતે જમા જ કરીએ છીએ, બરાબર. તો વેચાણ ખાતે જમા, બેંક ખાતે ઉધાર, બરાબર છે. બેંક ખાતે ઉધાર 5,000, તે વેચાણ ખાતે જમા 5,000. બાબત જે ₹5,000નો માલ વેચી નાણાં બારોબાર બેંકમાં ભર્યા. નંબર 4, 10,000નું ફર્નિચર ખરીદ્યું, તેના નાણાં ચેકથી ચૂકવ્યા. આપણે નાણાં ચેકથી ચૂકવ્યા એટલે ચેક જશે એટલે આપણી બેલેન્સ ઘટશે, બરાબર. બેલેન્સ ઘટે તો બેંક ખાતે જમા થાય. એક એન્ટ્રી આપણી નક્કી થઈ ગઈ કે બેંક ખાતે જમા, તો જે બીજી વસ્તુ છે એને ખાતે ઉધાર. ફર્નિચર ખરીદી આવ્યા છીએ તો ફર્નિચર ખાતે ઉધાર થાય, બરાબર ને. ફર્નિચર ખાતે ઉધાર અથવા ફર્નિચર ખરીદી ખાતે લખો તો ચાલે. ફર્નિચર ખાતે ઉધાર 10,000, તે બેંક ખાતે જમા 10,000. બાબત જે ચેક આપી ₹10,000નું ફર્નિચર ખરીદ્યું તે. સમજણ પડી ગઈ ને મિત્રો. બસ ઘટે તો બેંક ખાતે જમા, આપણી બેલેન્સ વધે તો બેંક ખાતે ઉધાર, બરાબર. એમ વ્યક્તિગત ખાતું છે. જો બેંક પૈસા લેનાર ખાતે ઉધારો જ્યારે જમા કરી ત્યારે, અને બેંક પૈસા દે આપનાર ખાતે જમા કરો જ્યારે આપણા વતીથી દે એટલે આપનાર કહેવાય, એના ખાતે જમા, બરાબર ને. એટલે બે ઓટોમેટિકલી તમને યાદ રહી જાય. એમ યાદ ન રહે તો બસ આ યાદ બહુ યાદ રહેશે કે બેલેન્સ ઘટી તો જમા કરો, બેલેન્સ વધી બેંક ખાતે ઉધાર કરો. નંબર 5મું ટ્રાન્ઝેક્શન 8મી તારીખ. ખર્ચ માટે 400 તથા ઓફિસ ખર્ચ માટે 700 બેંકમાંથી ઉપાડ્યા એટલે ટોટલ ₹1100 ઉપાડ્યા બેંકમાં, બરાબર ને. ઉપાડ્યા એટલે બેલેન્સ ઘટી એટલે બેંક ખાતે જમા થઈ ગયા, એ તો નક્કી થઈ ગયું. તો બાકીની બે એન્ટ્રી ખાતે ઉધાર કરી નાખો, એકદમ સ્વાભાવિક થઈ ગયું, બરાબર છે. હવે ઘર ખર્ચ માટે ઉપાડ્યા એટલે એ ઉપાડ ખાતે કહેવાય, બરાબર કે નહીં. એ બેંક ભાઈ છે રૂપિયા લેવા ગયા, એમાં લખેલું છે કે ભાઈ ₹400 ઓફિસ ખર્ચ માટે એટલે ₹400 આપણા ધંધામાં આવ્યા, રોકડ આવી, બરાબર. એ રોકડ ખાતે થશે, બરાબર છે. અને ઉપાડ ખાતે કેટલા થશે? ₹400. ઉપાડ ખાતે કેટલા લખે છે? ઘર ખર્ચ માટે 400 અને ઉપાડ ખાતે 700 લખ્યા છે, બરાબર. તો આપણા ધંધામાં રોકડ આવી 700, એમાં લખ્યું છે કે ઓફિસના ખર્ચ માટે ઉપાડી, ધંધામાં રોકડ આવી, રોકડ ખાતે ઉધાર 700 અને ઉપાડ ખાતે ઉધાર 400. ઉપાડ ખાતે હંમેશા ઉધાર થાય, આપણે શીખી ગયા છીએ. અને બેંક ખાતે બેંકની સિલેક્ટ ઘટી તો બેંક ખાતે 1100 જમા થશે. સમજાઈ ગયું મિત્રો. આગળ 10 તારીખનો વ્યવહાર. વિરાટ પાસેથી ₹1500નો ચેક મળ્યો. તો મિત્રો આપણે ચેક મળ્યો તો બેંકમાં જમા કરવો પડે. ચેક મળવાથી આપણને બેંકમાં જમા કરીએ એમને એમ તો પૈસા થાય નહીં ને. બેંકમાં જમા કરી તો જ પૈસા મળે. બેંકમાં જમા કરી તો આપણી બેલેન્સ શું વધે? બેલેન્સ વધે. અને બેલેન્સ વધે તો બેંક ખાતે ઉધાર અને સામેવાળું જમા ટ્રાન્ઝેક્શન, બરાબર છે. તો બેંક ખાતે ઉધાર 1500, તે ચેક કોણ આપનાર છે? વિરાર. વિરાર ખાતે જમા 1500, બરાબર. એના પછી ચેક મળ્યો આપણે આપનાર ખાતે જમા એટલે ઓટોમેટિકલી પોતે ટ્રાન્ઝેક્શન વ્યવહાર પ્રમાણે ગોઠવાઈ જશે. એક ખાલી તમે બેંકનું યાદ રાખો બસ. બેલેન્સ વધ્યું બેંક ખાતે ઉધાર તો ઓટોમેટિકલી આપનાર ખાતે જમા, વિરાર ખાતે જમા થઈ જશે, બરાબર છે. આગળ 15મી તારીખનું છે. પાર્થિવને 3000નો માલ વેચ્યો, તેમાંથી અડધા નાણાં ચેકથી મળ્યા, બરાબર છે. પાર્થિવને 3000નો માલ વેચ્યો, એમાં અડધા નાણાં ચેકથી મળ્યા એટલે અડધા 3000માંથી 1500 રોકડા અને 1500 બેંકમાં આવ્યા, ચેક મળ્યો.
બરાબર જોજો તમે, બરાબર છે. 3000નો માલ વેચો, બરાબર છે. 3000નો માલ રોકડેથી વેચ્યો, તેમાંથી અડધા નાણાં ચેકથી મળ્યા. હવે આપણે માલ વેચાણ કર્યો છે, તો વેચાણ કર્યું છે તે વેચાણ ખાતે જમા થશે, બરાબર છે. જમાની એન્ટ્રી તો નક્કી થઈ ગઈ. ખરીદ ખાતે ઉધાર થાય ને વેચાણ ખાતે જમા થાય આપણે રોકડે શાખની અંદર આપણે જોઈ ગયા. હવે ઉધારની અંદર 1500 રૂપિયા ચેકથી આવે છે, એટલે બેંકમાં આપણે ભરશું, બેંક આપણી સિલેક્ટ વધશે એટલે બેંક ખાતે ઉધાર થશે. અને રોકડ અડધી આવી છે, રોકડ આવી એટલે માલ મિલકત ખાતાનો નિયમ રોકડ ખાતે ઉધાર, તો ઉધારમાં 2 એન્ટ્રી થશે. જો 3000નો ચેક આપી દીધો તો બેંક ખાતે 3000 લખી નાખે, પણ અડધા નાણાં ચેકથી મળ્યા એટલે અડધી કે આપણી જેટલા ચેકથી મળ્યા એટલા બેંક ખાતે ઉધાર કરવાનું, કારણ કે ચેકથી મળે બેંકમાં જશે ને બેંકમાં જશે આપણી બેલેન્સ વધશે. તો બેંકથી જેટલા નાણાં મળે એ હંમેશા ઉધાર થાય, અને ચેકથી જેટલા ચૂકવો એ હંમેશા જમા થાય, કારણ કે એ આપણી બેલેન્સ ઘટે, બરાબર. ચેકથી 1500 મળ્યા માટે બેંક ખાતે ઉધાર 1500, અને રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર 1500 થઈ ગયું. રોકડ ખાતે ઉધાર 1500, બેંક ખાતે ઉધાર 1500, તે વેચાણ ખાતે જમા 3000, બરાબર ને. રોકડેથી વેચાણ કર્યું, અડધા ચેકથી ને અડધા રોકડેથી, તો બંનેમાં 50-50 બેંક ખાતે ને રોકડ ખાતે ઉધાર થાય, વેચાણ ખાતે જમા થશે. પછી લખ્યું છે 18મી તારીખનું આગના વીમાનું પ્રીમિયમ 450 અને જીવન વીમાનું પ્રીમિયમ 300 ચેકથી ચૂકવ્યા. મિત્રો બંને ચેકથી ચૂકવ્યા, બેલેન્સ આપણી ઘટે તો બેંક ખાતે જમા થાય, તો બંને ખાતે ભેગા કરીને 750 રૂપિયા બેંક ખાતે જમા કરી નાખ્યા, અને બાકીની 2 એન્ટ્રી ઉધાર કરી નાખો, બરાબર. એક જમા નક્કી થઈ ગઈ, બાકીની 2 એન્ટ્રી કઈ કે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 450, બરાબર છે. અને 300 વીમાનું LICનું પ્રીમિયમ ભર્યું. જો આ LIC એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં તે આપણે ભરીએ, જીવન વીમો આપણે લઈએ, હા, બરાબર છે. જીવન વીમાનું પ્રીમિયમ આપણે પોતાને ભરવાનું, કારણ કે જીવન વીમો ધંધાનો નથી હોતો, જીવન વીમો આપણો છે, આપણી લાઈફનું આપણે ઉપાડ્યું છે, અને પૈસા ચૂકવાના છે બેંકમાંથી, ધંધાના ખાતામાંથી, એટલે આપણે ઉપાડ કર્યો કહેવાય. હા, ધંધાનો કોઈ વીમો લીધો હોય ઉપયોગ કર્યો હોય ને તો એ બેંક ખાતે જ લખાય, બરાબર. તો એ જે આપણે જે તે વીમા ખાતે લખાય, બરાબર. તો એ વીમો જેમ કેમ આગના આગનો ધંધાનો વીમો છે, એટલે આગના વીમો પ્રમાણે લખી નાખ્યું. જ્યારે જીવન વીમો તો એ આપણો છે એટલે એ ઉપાડ કહેવાય. એટલે આ ધંધાનો વીમો છે, આગના વીમાનું પ્રીમિયમ ખાતે 450 રૂપિયા, એટલે એના પ્રીમિયમ ખાતે ઉધાર્યા. એ જીવન વીમા પ્રીમિયમ ખાતે નહીં લખાય, કારણ કે જીવન વીમાને ધંધાની કાંઈ લાગતી વળગતી નથી. આ આગનો વીમો છે એ ધંધાનો હોવાથી આગના વીમા પ્રીમિયમ ખાતે 450 ઉધારાય, અને જ્યારે ઉપાડ ખાતે 300 ઉધારા છે. મિત્રો પોતાનો વીમો ભર્યો છે બેંક દ્વારા ધંધાની રકમમાંથી, ઉપાડ કર્યો કહેવાય, માટે ઉપાડ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા થશે, કારણ કે એનાથી બેંક 750 રૂપિયા ઘટે એટલે બેંકની સિલક ઘટી એટલે બેંક ખાતે જમા થશે. આ બધી 450 રૂપિયા આ વીમાના પ્રીમિયમના અને 300 જીવન વીમાના પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા. આગળની એન્ટ્રી છે મિત્રો 22 તારીખની ડિવિડન્ડ વોરંટ 200નો ચેક ભર્યો. ડિવિડન્ડ વોરંટનો ₹200નો ચેક બેંકમાં ભર્યો. મિત્રો આપણે કોઈ કંપનીના શેર લીધેલા હોય, ડિવિડન્ડ વોરંટ શું છે એ તમને કહી દઉં, બરાબર છે. કે આમ તો તમને ખબર જ હશે, પણ છતાંય કોઈને ખબર ના હોય તો કહી દઉં કે બેંક આપણી કોઈ પણ કંપનીના શેર લીધેલા હોય, શેરની અંદર રોકાણ કરેલું હોય, તો એનું વાર્ષિક વ્યાજનું એ શેરો ઉપર આપણને વ્યાજ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? વ્યાજ, પ્રીમિયમ. અને અથવા તમે એના ડિબેન્ચર લીધેલા હોય, ડિબેન્ચર એટલે કંપનીને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે આપણને એ શું કરે છે, ડિબેન્ચર બહાર પાડીને આપણી પાસે પૈસા ઉધાર લે છે. મિત્રો યાદ રાખજો, ડિબેન્ચરના પૈસા કંપનીને દેવા ફરજિયાત છે, શેરના પૈસા કંપની દેવેલી બંધાયેલી નથી, એ તમે બજારમાંથી કમાઈ લો, વધઘટ થાય તે તમારું. તો આમ શેર ઉપર પ્રીમિયમ મળે અથવા શેર ઉપર ડિબેન્ચર ઉપર તમને વ્યાજ મળે, એ કોઈ દિવસ રોકડા આપણને ના આવે. એ શું છે, એનો ચેક બનાવીને આપણે મોકલાવે, એને ડિવિડન્ડ વોરંટ કહેવાય. વોરંટ એટલે એક જાતનું વિથડ્રોલ ફોર્મ. ચેક મૂકે, ચેક આપણે બેંકમાં ભરીએ એટલે આપણા ખાતામાં જમા થઈ જાય. બેંકમાં જમા થાય
એટલે આપણી સિલક વધે, અને આપણી સિલક વધે તો બેંક ખાતે ઉધાર. બેંક ખાતે શું થશે? ઉધાર. બેંક ખાતે ઉધાર 200 રૂપિયા, તે ડિવિડન્ડ ખાતે જમા 200 રૂપિયા. શું મળે? 200 રૂપિયા. તો ₹200નું ડિવિડન્ડ વોરંટ બેંકમાં ભર્યું. બરાબર છે ને? જે શેરોનું રોકાણ હોય, ડિબેન્ચરનું રોકાણ હોય એનું તમને જે વ્યાજ આવે તો એ તમને ચેક વ્યાજ આવે, એને વોરંટ કહેવામાં આવે છે, વિડ્રોલ ફોર્મ કહેવાય. એટલે પે ટુ સો એન સો એમ લખેલું હોય આપણા નામનું, એટલે પે ટુ કરીને આપણું નામ લખેલું એટલે આપણે આપણા ખાતામાં જમા કરીએ એટલે આપણને પૈસા એના મળી જાય ને બેંકમાં જમા થાય એટલે આપણું ખાતું છે એમાંથી બેલેન્સ વધે, ને બેલેન્સ વધે તો બેંક ખાતે ઉધારો અને બીજી એન્ટ્રી ખાતે ડિવિડન્ડ ખાતે જમા કરો. બરાબર છે? પછી એમાં ને એમાં બીજી જ છે, બીજું 25 તારીખની એન્ટ્રી છે. 25 તારીખની, 22 તારીખની આવી ગઈ, હવે 25 તારીખની આવશે. બેંકે આપણા ખાતામાં બેંક ચાર્જના 100 જમા કર્યા, 100 વ્યાજના જમા કર્યા અને 50 બેંક ચાર્જના ઉધાર્યા. મિત્રો ઘણી વખત આપણે બેલેન્સ રહી જાય, કારણ કે મિનિમમ 1000, 5000 જેવી બેંક એવું ખાતું પૈસામાં રાખવું પડે. કે HDFC બેંક હોય તો 5000 રાખવા પડે, SBI તો 1000 રૂપિયા મિનિમમ ચેકવાળું ખાતું હોય તો રાખવા પડે. અલગ બેંકોની અલગ અલગ બેલેન્સ રાખવાની હોય છે. પ્રાઇવેટ બેંકોમાં તો વધારે જ હોય છે. સરકારી બેંકોમાં 1000 રૂપિયા તમારે ચેકબુક જોતી હોય તો મિનિમમ હોવા જોઈએ, અને પ્રાઇવેટ બેંકો તો 5000, 10000 એમને મન પડે રીતે પૈસા મિનિમમ રાખે છે. તો આવી બેંકોમાં જે પૈસા આપણા મિનિમમ રહે એના પરનું વ્યાજ, બાકીના પૈસા તો શું આપણે ઉપાલે કરતા હોઈએ છીએ, એની પણ બેલેન્સ શીટ બનાવવામાં આવે છે, આખી વ્યાજની ગણતરી એ પ્રમાણે વ્યાજ મળે છે. તો આ જે વ્યાજ છે એ વ્યાજ આપણા ખાતામાં પછી 12 મહિને ઓટોમેટિકલી જમા થઈ જાય. જમા થઈ જાય એટલે આપણું બેલેન્સ વધે. બેલેન્સ વધે એટલે આપણે બેંક ખાતે શું કરશું? ઉધાર. એટલે બેંક ખાતે ઉધાર 100 રૂપિયા વ્યાજ મળ્યું છે તો બેંક વ્યાજ ખાતે જમા 100 રૂપિયા કર્યું. બરાબર? બેલેન્સ વધ્યું, વ્યાજથી બેલેન્સ વધે ને, આપણને વ્યાજ મળે એટલે બેલેન્સના ખાતામાં પૈસા વધે. મિત્રો એવી રીતે તમે બેંકની સેવા લ્યો, તમને ચેકબુક આપે એના પૈસા ઉધારે છે. બીજું તમે આ જે ડેબિટ ક્રેડિટ કાર્ડથી પૈસા લેવડ દેવડ કરો છો, ટ્રાન્ઝેક્શન કરો છો ઓનલાઈન, એના પૈસા પણ એ ઉધારે. એટલે એ શું કહેવાય? બેંક ચાર્જીસ. તમને ઓવરડ્રાફ્ટ આપેલો હોય તો શીખી ગયા છો તમે ઓવરડ્રાફ્ટ વિશે, એનું વ્યાજ પણ એ લે. પછી ટ્રાન્ઝેક્શન કોઈ પણ વધારે કરો, એટીએમ ટ્રાન્ઝેક્શન આવે તો પૈસા ઉધારી નાખે છે. તમે ડાયરેક્ટ સીધા એટીએમમાંથી ઉપાડો તો એ અમુક ટ્રાન્ઝેક્શનથી પૈસા તમને તમારા ખાતામાંથી ઓટોમેટિકલી બાદ થઈ જાય, એની કહેવાય બેંક ચાર્જીસ. એટલે એ શું કરે? બેંક ચાર્જીસ એટલે બેંક પોતાના આપણા ખાતામાંથી પૈસા વિડ્રોલ કરી નાખે, કટિંગ કરી નાખે, ઓછા કરી નાખે એટલે આપણી બેલેન્સ ઘટે, ચાર્જીસથી ઘટે અને વ્યાજ આપે એનાથી વધે. વ્યાજ આપે વધે એટલે આપણે બેંક ખાતે ઉધાર કર્યા, અને ચાર્જીસથી આપણું બેલેન્સ ઓછું થાય એટલે બેંક ખાતે શું કરશું? જમા કરશું. અને બેંક ચાર્જીસ ખાતે શું કરશું? ઉધાર. બેંક ચાર્જીસ ખાતે ઉધાર 50, તે બેંક ખાતે જમા 50. બેંક ચાર્જીસના આપણા ખાતામાં પૈસા ઉધાર્યા તે. મિત્રો 28મી તારીખની એન્ટ્રી છે. પરમને ₹800નો ચેક હિસાબ પેટે આપ્યો. જો પરમ આપણા ઉપર માંગતો હશે, એને આપણે ચેક આપ્યો એટલે આપણા ખાતામાં ગમે ત્યારે આવવાનો છે, એટલે બેલેન્સ ઘટવાની જ છે. બેલેન્સ ઘટે તો બેંક ખાતે જમા. તો બેંક ખાતે શું કરશું? જમા. અને સામે લેનાર છે પરમભાઈ, તો પરમભાઈ ખાતે શું કરો? ઉધાર. પરમ ખાતે ઉધાર 800, તે બેંક ખાતે જમા 800 રૂપિયા થશે. બાબત જે પરમને ₹800નો ચેક આપણે હિસાબ ચૂકતી આપ્યો. છેલ્લી એન્ટ્રી છે 30 તારીખની. શિવાજી પાસેથી 600નો ચેક મળ્યો. મિત્રો ચેક મળ્યો એટલે આપણે બેંકમાં નાખશું. બેલેન્સ વધશે, બેલેન્સ વધે તો બેંક ખાતે ઉધાર, આપણા ખાતે જમા, શિવાજી ખાતે જમા. એકદમ ઇઝી ને ક્લિયર. બેંક ખાતે ઉધાર 600, શિવાજી ખાતે જમા 600. ₹600નો શિવાજી આપેલ ચેક બેંકમાં ભર્યો તે. બરાબર મિત્રો? તો હવે તમને બેંકની કોઈ પણ એન્ટ્રી હોય તો તમને આવડી જવી જોઈએ. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે બેંકની ટ્રાન્ઝેક્શનથી રૂપિયા ખાતામાં વધ્યા કે રૂપિયા ખાતામાં ઘટ્યા. જો વધે તો બેંક ખાતે ઉધાર કરો, અને જો ઘટે તો બેંક ખાતે જમા કરો. અને સામૂહિક ટ્રાન્ઝેક્શન વાઇસ વર્ષા કરી નાખો. બેંક ઉધાર તો સામૂહિક ટ્રાન્ઝેક્શન જમા કરો,
અને બેંક જમા હોય તો સામેનું ટ્રાન્ઝેક્શન ઉધાર કરો. મિત્રો, મને લાગે છે કે તમને બરાબર સમજણ પડી ગઈ હશે. હવે આપણે બેંક લોન લીધેલી હોય અને કોઈને આપેલી હોય એના વ્યાજની એન્ટ્રી કઈ રીતે થાય એનું એક નાનકડું ઉદાહરણ નંબર 7 છે, એ આપણે જોઈએ. મિત્રો, લોન અને લોનના વ્યાજનું ઉદાહરણ 7 પાન નંબર 72 ઉપર આપેલું છે, તે આપણે જોઈએ. આમાં લોન બે પ્રકારની હોય છે. કાં તો આપણે કોઈની પાસેથી લોન લઈએ અથવા આપણે કોઈને લોન આપીએ. આપણે પૈસાની જરૂર પડે ત્યારે આપણે બેંકમાંથી અથવા સરાફી પેઢીમાંથી પૈસા લઈએ છીએ, ધંધામાં લઈ આવીએ છીએ, બરાબર છે. અને આપણી પાસે ક્યારેક ધંધો સારો હોય અને પૈસા ફાજલ પડ્યા હોય તો આપણે એમ થાય કે બેંક કરતાં વધારે વ્યાજ લેવું છે, તો કોઈ સારી પાર્ટી ગોતીને આપણે એને વ્યાજે પૈસા આપી દઈએ છીએ. આપણે લોન લઈએ એને લીધેલી લોન કહેવાય, અને જેને આપણે પૈસા આપીએ એને ધીરેલી લોન કહેવાય. આપણે જેને પૈસા વ્યાજે આપીએ એને શું કહેવાય? ધીરેલી લોન કહેવાય. યાદ રાખજો. હવે આમાં મિત્રો, જેમ આપણે બેંકમાં બેલેન્સ વધે અને ઘટે એના ઉપરથી યાદ રાખતા હતા, એમાં આમાં લોન અને લોનના વ્યાજ છે એમાં તમારે રોકડ યાદ રાખવાની. રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર, રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. બાકી સામેની એન્ટ્રી માટે વાઇસ વર્સા. રોકડ આવી છે, આમાં જોઈ લેવાનું આ ટ્રાન્ઝેક્શનમાં રોકડ તો આવશે જ. બેંકમાં તમે પૈસા લ્યો તો રોકડ આવે, તમે આપો તો રોકડ જાય, એનો વ્યાજ આવે તો પૈસા આવે, એનું વ્યાજ તમે આપો તો જાય. એટલે આમાં રોકડ આવન જાવન થશે, બરાબર, વ્યાજમાં અને લોન લીધામાં. એટલે તમે બરાબર રોકડ આવી છે કે ગઈ છે એ યાદ રાખો, ઓટોમેટિકલી બીજી એન્ટ્રી વાઇસ વર્સા કરી નાખો. દાખલા તરીકે પહેલો વ્યવહાર છે, પવન પાસેથી 15,000 લોન 14% દરે વ્યાજે લઈ ધંધામાં લાવ્યા. પવન વ્યક્તિ છે, એની પાસેથી આપણે પૈસા લીધા અને ધંધામાં લાવ્યા, બરાબર છે. રોકડ શું થાય? આવે તો ઉધાર, થાય ને, ન થાય? બરાબર મિત્રો, રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર તો નક્કી થઈ ગયું કે રોકડ ખાતે ઉધાર 15,000. તો પછી જે લોન આપનાર છે એના ખાતે જમા થાય, બરાબર છે ને. લોન ખાતે જમા કરી નાખવાના, લીધેલી લોન ખાતે જમા કરી નાખવાના. લખવામાં તે 14%ની પવનની લોન ખાતે જમા 15,000. લોન ખાતે જમા કરી નાખવાના. શું કરી નાખવાના? રોકડ આવી એટલે રોકડ ખાતે તો ઉધાર થાય. ધંધામાં લઈ આવ્યા ત્યારે તમને એમ થાય કે ધંધામાં લઈ આવ્યા તો મૂડી ખાતે જમા ન થાય. આપણે આગળ શીખી ગયા કે કોઈ પણ વસ્તુ તમે ધંધામાં લઈ આવો, રોકડ લઈ આવો, યંત્ર લઈ આવો, માલ સ્ટોક લઈ આવો, ફર્નિચર લઈ આવો, તો શું કરીએ? જે તે ખાતે ઉધાર કરી અને મૂડી ખાતે જમા કરીએ છીએ, બરાબર મિત્રો. પણ તમે તમારા ઘરના પૈસા લઈ આવો, ઘરનું ફર્નિચર લઈ આવો, ઘરનું માલ સ્ટોક લઈ આવો ત્યારે મૂડી ખાતે જમા થાય છે. આપણી મૂડી નથી, આપણે દેવું કરી લઈ આવ્યા છીએ એટલે મૂડી ખાતે જમા થતું નથી. ઓલું ફર્નિચર તો લઈ આવો ને, આપણું દેવું નહોતું, આપણે પોતાની મિલકત હતી ને ધંધામાં લઈ આવ્યા એટલે આપણે મૂડી ખાતે લખતા હતા. આ રકમ આપણી મૂડી નથી, આપણું દેવું કરીને લઈ આવ્યા છે. એટલે યાદ રાખજો, ધંધામાં લઈ આવ્યા છીએ પણ મૂડી ખાતે જમા નહીં થાય, બરાબર, યાદ રાખજો, બરાબર ને. રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર, તે લોન ખાતે જમા કરવાનું. લીધેલી લોન ખાતે કરો અથવા જેનું નામ હોય પવનની લોન ખાતે કરો અથવા 14%ની લોન ખાતે કરો, એ રીતે તમે જમા લખી અને એન્ટ્રી પૂરી કરી શકો છો. તો મિત્રો, રોકડ ખાતે ઉધાર 15,000, તે 14%ની પવનની લોન ખાતે 15,000 રૂપિયા જમા થાય. બાબતે 14% એટલે કે પવન પાસેથી લોન લઈ રોકડ ધંધામાં લાવ્યા તે. સમજાઈ ગયું મિત્રો કે આપણે લોન લઈએ એટલે રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર કરો, બાકી લોન લીધી એને ખાતે જમા કરો. એવી રીતે આપણે કોઈકને લોન આપીએ, ફાજલ પૈસા પડ્યા હોય તો આપણી પાસેથી રોકડ જાય, કારણ કે આપણે પૈસા તો રોકડ ખાતે જમા આવે. જો અહીંયા લખ્યું છે કે પુષ્કરને આપણે પૈસા આપ્યા. બીજી એન્ટ્રી છે કે પુષ્કરને 18% એટલે કે 18,000ની લોન આપણે આપી. તો પુષ્કરને આપણે પૈસા આપ્યા તો રૂપિયા ગયા, રોકડ જાય તો જમા, તો રોકડ ખાતે જમા એ તો નક્કી થઈ ગયું. અને સામે લેનાર ખાતે ઉધારો, લોન જે છે એની ખાતે જેમાં જમા કરતા હતા એમને એની ખાતે ઉધારો. તો પુષ્કરને ધીરેલી લોન ખાતે ઉધાર 18,000 રૂપિયા. સમજાઈ ગયું? રોકડ આવી કે ગઈ એના ઉપરથી એન્ટ્રી નક્કી કરો અને વાઇસ વર્સા એન્ટ્રી સામે બીજી લગાવી લો. એટલે એકદમ તમને કોઈ દિવસ આમનોની અંદર ભૂલ નહીં પડે, બરાબર છે મિત્રો. તો ધીરેલી લોન
અને લીધેલી લોનમાં આ એન્ટ્રી થાય, વાઇસ બે ઊંધી થાય, અહીંયા રોકડ ખાતે ઉધાર થાય, અહીંયા રોકડ ખાતે જમા. આમાં રોકડ આવે છે માટે રોકડ ખાતે ઉધાર, આમાં રોકડ જાય છે માટે રોકડ ખાતે જમા થયું. અને બાકી તો જે તે લોન ખાતે ઉધાર જમા તમારે વાઇસ વર્ષા એન્ટ્રી કરવાની હોય છે મિત્રો. હવે લોનનું લેનાર અને આપનારની તો થઈ ગઈ. હવે એનું જે વ્યાજ આવે છે, આપણે જે લોન લીધેલી છે ને એનું વ્યાજ આપણે ચૂકવવું પડે. વ્યાજ ચૂકવવું પડે એટલે આપણી પાસેથી રોકડ જાય, સામેવાળાને પૈસા તો દેવા પડે ને. 14% લેખે લોન લીધેલી છે તો એ પૈસાની માંગણી કરશે કે ભાઈ દો, 6 મહિના કે 12 મહિના જે બોલી કરી હોય તે, બરાબર છે. તો એ પૈસા આપણે ચૂકીએ એટલે રોકડ જાય. તો રોકડ ખાતે શું કરવાનું? જમા કરવાનું. જો આપણે લીધેલી લોનનું વ્યાજ છે તો એ લોનના વ્યાજ ખાતે ઉધાર કરી નાખવાનું, બરાબર છે. લોનના વ્યાજ ખાતે ઉધાર, કારણ કે લોનનું વ્યાજ એ આપણો ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધાર થાય. અને ઓટોમેટિકલી તમે આ રોકડ ઉપરથી યાદ રાખો તો રોકડ ખાતે જમા, તો એને ખાતે ઉધાર જ હોય. તો લોનના વ્યાજ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 1050. હવે એવી રીતે આપણે લોન દીધી છે એના પૈસા આપણને આવશે તો રોકડ આવે તો રોકડ ખાતે શું કરાય? ઉધાર. તો આ રહ્યા રોકડ ખાતે ઉધાર. એ પુષ્કરભાઈએ આપણને પૈસા આપ્યા, 6 મહિના થઈ ગયા એટલે કેટલા આપ્યા? 1620 રૂપિયા આપ્યા કે ભાઈ તમે મને જે રૂપિયા 18,000 આપ્યા છે એનું આ 6 મહિનાનું વ્યાજ લઈ લો. આપણે એ વ્યાજ એને આપ્યું, બરાબર છે. તો રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર કરી નાખો, અને જેમ આમાં લોન ઉધાર કરે તેમાં લોન ખાતે જમા કરી નાખો. વાઇસ વર્ષા એન્ટ્રી હોય એ લોનના વ્યાજ ખાતે. જો અહીંયા પણ લોનનું વ્યાજ છે, અહીંયા પણ લોનનું વ્યાજ છે, આ ઉધાર થયું છે ને આ જમા થયું, તો બરાબર યાદ રાખજો, બરાબર છે ને. સામે તમારે રોકડની એન્ટ્રી છે ને એ બરાબર કરવાની. રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર કર્યું તો સામે લોનનું વ્યાજ ખાતે જમા થાય. અહીંયા રોકડ ગઈ તો રોકડ ખાતે જમા કર્યું અને સામે લોન વ્યાજ ખાતે ઉધાર કર્યું. મિત્રો આ રીતે લોન અને લોનના વ્યાજની એન્ટ્રી થાય. કોઈ પણ એન્ટ્રી લોન અને લોનના વ્યાજની આવે તો આ 4 એન્ટ્રી તમારે કઈ દી નહીં ભૂલવાની. એમાં રોકડ યાદ રાખવાનું કે રોકડ ગઈ કે રોકડ આવી. રોકડ આવે તો ઉધારી તમને ખબર છે, માલ મિલકત ખાતું. રોકડ જાય તો જમા, બાકીની એન્ટ્રી વાઇસ વર્ષા. સમજી ગયા મિત્રો? બરાબર. તમને 3 પ્રકારની એન્ટ્રી જોઈ આપણે: શાખની, રોકડની, સેકન્ડ બેંકની, થર્ડ લીધેલી લોન, આપેલી લોનની અને એને વ્યાજની. અને હવે પછીનો જે વિડીયો આવશે એમાં રોકડ વેપારી વટાવ અને રોકડ વટાવ કેવી રીતે એન્ટ્રી થાય એ આપણે જોઈશું. અને એના પછી જીએસટીની આમનોંધ આપણે જોઈશું. 5 વિભાગના અલગ અલગ ઉદાહરણ જોશું, જેથી તમને કોઈ ભેગા ઉદાહરણ હોય તો તમને કન્ફ્યુઝન ન થાય. તમારે જે એન્ટ્રી ના આવડતી હોય ને એ એન્ટ્રીનું ઉદાહરણ વિડીયોમાં જોઈ લેવાનું, અથવા આમાં પણ છે એમાં પણ જોઈ લો. સમજણ ન પડે તો મારો વિડીયો સાંભળી લો, બરાબર છે. એટલે બરાબર તમને સમજણ પડી જશે. પછી ભેગી એન્ટ્રી ગમે એટલી ગમે ત્યાંથી પરીક્ષામાં એકાઉન્ટમાં ન હોય એ ભલે તમને આપે, તમને આવડી જવી જોઈએ. આમનોંધની એન્ટ્રીના માર્ક જવા જોઈએ નહીં. તો મિત્રો યાદ રાખજો, જરૂરથી મને તમે સબસ્ક્રાઈબ કરજો, મારો વિડીયો જરૂરથી જોજો, બીજા મિત્રોને ફોરવર્ડ કરજો. તમને બધાને બહુ સફળતા ભગવાન પરીક્ષામાં આપે એવી પ્રાર્થના સાથે બધાને જય સિયારામ, જય દ્વારિકાધીશ. મિત્રો હવે આપણે આ વ્યાજની રકમ કઈ રીતે આવી એની ગણતરી કરીએ. તો 7મા 8મા ધોરણમાં આપણે સાદું વ્યાજની ચક્રવૃદ્ધિ વ્યાજ શીખી ગયા છીએ. તેમાં બંનેના સૂત્રો આવતા. તો આની અંદર આપણે સાદા વ્યાજનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100 × 12. આ યાદ રાખવાનું. E એટલે પ્રિન્સિપલ ડિપોઝિટ, R એટલે રેટ વ્યાજનો દર, N એટલે નંબર ઓફ યર કે નંબર ઓફ મંથ મુદત, અને નીચે 100 × 12. જો મહિનાનું શોધવાનું તો 12 કરવાના, વર્ષનું શોધવાનું તો 12 નહીં કરવાના, દિવસનું શોધવાનું તો નીચે 365 કરવાનું. આપણે અહીંયા 6 મહિનાનું શોધવાનું છે, એન્ટ્રી 6 માસની આપી છે એટલે 100 × 12 કર્યા છે. આમ સૂત્ર તમારું PRN છેદમાં 100 છે, યાદ રાખજો, તમને ખબર છે. I એટલે ઇન્ટરેસ્ટ, બરાબર છે. તો વ્યાજ શોધવાનું સૂત્ર છે PRN છેદમાં 100. પછી નીચે 12 કરવા, 365 કરવા કે 1 કરવું તો એ શું? જો 1 વર્ષનું શોધવાનું હોય તો નીચે કાંઈ નહીં લખવાનું, 100 × 1 એટલે 100 જ થાય, તો 100 એમને એમ રહેવા દો. મહિનાનું શોધવાનું તો નીચે 12 કરવાના, દિવસનું શોધવાનું તો નીચે 365 કરવાના, અને મુદતમાં મહિના કે વર્ષ કે દિવસ જે હોય લખવાનું, બરાબર. તો ચલો આપણે ગણીએ.
આઈ બરાબર પીઆરએન છેદમાં 100 ગુણ્યા 12 મહિનાનું શોધવાનું છે માટે પી એટલે પ્રિન્સિપલ ડિપોઝિટ 15,000 રૂપિયા આપણે લીધેલા છે. આ લીધેલી લોનનું વ્યાજ છે. કેટલા ટકે? 14% લીધે. વ્યાજનો દર 14%. 6 માસનું ચૂકવવાનું છે. એન્ટ્રીમાં 6 માસ એટલે એન બરાબર 6 માસ. પી એટલે 15,000, આર એટલે 14, એન એટલે 6. નીચે 100 બાર સૂત્રને ઉડાડી દો. 6 એકા 6 છદ્દુ 12, 2 એકા 2, 2 સત્તા 14, અને આ 2 મહિના ઉડાડી દો. 15 સત્તા 105 ને માથે 1 મીંડું ચડાવી દો એટલે 1,050 રૂપિયા મિત્રો લોનનું વ્યાજ આવશે, લીધેલી લોનનું. સમજાઈ ગયું? બસ એ જ રીતે આપેલી લોનનું પીઆરએન છેદમાં સકરો. આપેલી લોનમાં પી એટલે પ્રિન્સિપલ ડિપોઝિટ 18,000 રૂપિયા છે અને એનું વ્યાજ 18% છે. વ્યાજનો દર 18 આવશે. એન બરાબર એની પણ 6 છે. તો પીઆરએન છેદમાં 100 ગુણ્યા 12. પી એટલે 18,000, આર એટલે 14, આર એટલે 18,000 અને એન એટલે 6. એન એટલે 6 આવશે. હવે તમે છેદ ઉડાડી દો તો 6 એકા 6 દુ 12, અહીંયા 18 ઉડાડો. 2 એકા 2, 2 નવા 18 ને 2 મીંડા ઉડી ગયા. અહીંયા 180 વધારે 9 વધે એટલે 18 નવા 6200, 162 ને માથે 1 મીંડું ચડાવી દો. 180 ને 1 વધી એટલે 1620 રૂપિયા તમારા આપેલી લોનનું વ્યાજ થાય. એટલે 1620 રૂપિયા થયા. મિત્રો, તો આ રીતે વ્યાજની ગણતરી જ્યારે પણ ટ્રાન્ઝેક્શનમાં કરવાની આવે ત્યારે પીઆરએન છેદમાં 100 કરી અને 6 મહિનાનું કે 12 મહિનાનું કે 3 મહિનાનું કીધું હોય તો એ પ્રમાણે અહીંયા આંકડો લખી નીચે 100 ગુણ્યા 12 કરવાનું. કદાચ દિવસનું આવશે નહીં, પણ દિવસનું આવે તો એ મતલબ 73 દિવસનું લખ્યું તો એ નીચે 365 કરી નાખવાનું. 73ના પાડામાં આવશે 146, 73, 219 એમ. 73, 50, 500 થાય એ યાદ રાખવાનું. આપણે શીખી ગયા છીએ 7મા 8માં. પણ એ મહિનાનું જ આવે છે, બરાબર છે. વર્ષનું આવે તો ખાલી 100 જ લખવાના. તો આ રીતે તમે વ્યાજની ગણતરી કરી શકો છો. જય દ્વારિકાધીશ.